ખડિયા ગામેથી માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું કેમિકલ યુક્ત નકલી દૂધ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અને સ્થળ પરથી આશરે 60 લીટર નકલી દૂધ, પામોલીન તેલના 3 ડબ્બા અને મિલ્ક પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખડિયા ગામના હનુમાનપરા વિસ્તારમાં જયદીપ હરસુખભાઈ ભેડાના મકાનમાં નકલી દૂધની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી। પોલીસે દરોડો પાડી નકલી દૂધ, પામોલીન તેલ અને મિલ્ક પાવડરના સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલી આપ્યા છે। આશ્ચર્ય વચ્ચે પોલીસે નકલી દૂધનું વેચાણ કરનાર શખ્સને સ્થળ પર જ છોડી દીધો હોવાની માહિતી સામે આવી। હાલમાં પોલીસ અને ફૂડ વિભાગ માત્ર તપાસ ચાલુ છેનું રટણ કરી રહ્યા છે। બીજી તરફ હવે એ જોવું રહ્યું કે ફૂડ વિભાગ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી પ્રક્રિયા માત્ર સેમ્પલ અને રિપોર્ટ સુધી જ સીમિત રહેશે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુભાઈ ભેડા નામક વ્યક્તિ છે જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળ વાળું કેમિકલ દૂધ બનાવે છે। જે અન્વયે માહિતી મળતા પીએસઆઈ સોનરત તથા તેઓની ટીમ દ્વારા જે ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુભાઈ ભેડા નામક કિસ્સા મળી આવે અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલ યુક્ત દૂધ પણ મળી આવે। આ અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસર્સને જાણ કરી અને ખરેખર આ કેમિકલ યુક્ત દૂધ છે કે કેમ તે બાબતે તપાસ કરવાની હોય આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલીન તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર અટાણીની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી।